ઓકે. અરુણાબેન હા બોલો. ચાલુ કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નલિની બેન. નલિની બેન અનમ્યુટ કરો. હા બોલો. રિપીટ કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ નલિનીબેન જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી જય સચ્ચિદાનંદ સર. એક કોઈ છોકરાઓ આવ્યા નથી, એક નાનું પદ ગાઓ. નાનો લોક મોટો લોક. એ નાનું છોકરાઓ આવે ત્યાં સુધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન. અસંખ્ય પાપુ બળી જવાથી પામ્યા આ વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ.
સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. હો ખુન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. હો કુન જોતા માલને વાંધો શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીસ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીસ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદિઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. અદિઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અલૌકિક આજ્ઞાનને પામી હુને મારું જુદું થયું. અલૌકિક આજ્ઞાનને પામી હુને મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. પર તારો વિડીયો ઓન કરો. પર હા દાદા. કેમ બંધ કર્યો છો? ઓકે, ચલો. સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાયો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સૌ સાહુણમ, નમો લોકે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, સૌ પાવપણાસણો,
મંગલાણમ ચ સંવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. For daily prayer, please. हाँ, हे शुद्धात्मा दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज साथ और मुझे मेरे ध्येय को पाने की पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगा और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसा परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंतांतिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद. એ પર પ્રાર્થના હંમેશા સ્લોલી અને આપણે પાછું સંભળાય એવું કરવાનું, એટલે એનો શું બોલીએ જ ખબર પડે. ઓકે हाँ, શ્રેયા, સ્ટડી પ્રેયર. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, मुझे पढ़ाई में और समझने में जो भी बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ. आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो. ऐसी आप मुझे परम शक्ति दें. जय सच्चिदानंद. હજી સ્લોલી બોલવાનું. ઓકે, આપણે તો દાદાને બરાબર મેસેજ મળે. ઓકે પર हे दादा भगवान, એ हे દાદા दादा भगवान, ભગવાન हम हैं आपके बच्चे, हम हम है है आपके आपके बच्चे बच्चे, दिल के हैं सच्चे, दिल के के है है सच्चे सच्चे, फिर भी है कच्चे। फिर भी है फिर भी है कच्चे. कच्चे काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे काम अच्छे करेंगे अच्छे अच्छे. अच्छे. जय सच्चिदानंद. जय सच्चिदानंद. श्रेया. જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ફ્રાઈડે કોણ નતું આવ્યું? નતું આવ્યું? પર તમે આવેલા? પર हाँ दादा. ફ્રાઈડે આવેલા તમે? हाँ, ઓકે, શું હોમવર્ક હતું? याद नहीं. યાદ નથી. તો સંતોષ નંદજી, આપણે એડજસ્ટ એવરીવેર, બધા મોકલી આપો. તમારો વિડીયો બંધ કરો. રજની દાદા બધાને બધા મોકલી આપો એટલે બધાને યાદ રહે. ઓકે ઓકે, હવે ઓકે, આપણે હમણાં એડજસ્ટ એવરીવેર, માઇન્ડના ક્લેશિસ આવે, એડજસ્ટ એવરીવેર, એમાં એડજસ્ટ કેવી રીતના કરવાનું, એવું હોમવર્ક હતું. તો માઇન્ડમાં ક્લેશિસ આવે છે પર ક્યારેક ક્યારેક આવે. કઈ જાતના આવે? એ પેલો આવો છે તેવો છે એવા. ઓકે, શ્વેબેન.
मुझको आ, कुछ काम नहीं करना होता है तो फिर ગુજરાતીમાં બોલો. મને કંઈ કામ ના કરવું હોય તો પછી એના વારામાં આવે કે પછી કરીશ, નહીં કરું ને બસ પછી કોઈ ફ્રેન્ડ વિશે? હા, એના વારામાં પણ થાય કે આવું આ કેમ આવું કરે છે ને પપ્પાના વિશે? ના. હા, એવું બને નહીં કોઈ દિવસ. પપ્પા કઈ કે ને આપણને, પપ્પા કઈ કે ને આપણે ગમે નહીં એવું ઓલ ધ ટાઈમ ગમે એવું ના હોય. મમ્મી કે બધું બહુ ગમે એવું ના હોય. બહુ ઓછું થાય છે પપ્પા સાથે, મમ્મી સાથે વધારે થાય છે. મમ્મી સાથે વધારે થાય. ઓકે, બીજું કાકા મામા ફોઈ ફુવા વિશે કે યાદ આવે છે? પર ના. ઓકે, સંતોષ આનંદજી. હાજી. ઓકે, તમારા હવે વિડીયો ઓન કરો. લેટ અસ સી તમારું કનેક્શન બરાબર છે કે નહીં. ઓકે, સાંભળ્યું તમે આપણું મનના ક્લેશિસ એવી રીતના આપણે એડજસ્ટ લઈને શું કરવાનું એમાં? પ્રિયા, હા. દાદા ભગવાન શું કે મનની અંદર ક્લેશ થાય ને એ બહુ ડેન્જર કહેવાય. સૌથી ડેન્જરમાં ડેન્જર મનની અંદર ક્લેશ થાય ને એ છે. કારણ કે આપણે બોલીએ ને તો કોક સામે આપણને કહીએ દે. આપણે કોઈને મારીએ તો સામે કોક આપણને મારી પણ દે. કારણ કે એ લોકોને દેખાય પણ ખરું, એટલે કોઈ ટોકે પણ ખરું કે આવું તારાથી ના બોલાય, આવું તારાથી ના કરાય. પણ જે મનની અંદર થાય ને એને બહુ બહુ ડેન્જર પોઈન્ટ કીધો. કારણ કે એ કોઈને ખબર ના પડે આપણા સિવાય. અને કે મનની અંદર ક્લેશ થયો ને એટલે મોટી હિંસા કીધી એને. અને હિંસા એટલી મોટી કહેવાય કે આપણું અંદરનું શરીર પણ બગાડે અને બહારનું શરીર પણ બગાડે. એક વખત ખાલી મનથી હિંસા થાય ને તો અંદર કેટલાય જીવો મરી જાય. અને એ કેટલાય જીવો મરી જાય એટલે એનો પછી શરીર ઉપર રોગ આવે. એટલે અહીંયા તો બહુ ખાસ ચેતવાનું મનથી હિંસા ના થાય. મનથી કોઈની જોડે અથડામણ ના થાય તો ખાસ ધ્યાન રાખવાનું. અને સૌથી વધારે ક્યાં થાય તો કે ફ્રેન્ડ સર્કલ ને મમ્મી પપ્પા, એટલે કે ઘરની અંદર. તો કે જેનાથી છૂટવાનું ત્યાં જ આપણે વધારે મનથી અથડાઈએ તો શું થાય તો કે અત્યારે એમનું વાણી વર્તન આપણને ગમતું ના હોય અને તો એ આપણે પાછા અંદરથી એમની જોડે મનથી અથડાઈએ તો ફરી ભેગા થાય કે ના થાય આપણને? ફરી ભેગા થાય ને. તો કે અત્યારે જે આપણને ગમતા નથી, જેમનું વાણી વર્તન આપણને ગમતું નથી, અને ફરી પાછા એમની જોડે આપણે અથડામણ મનથી કરીએ તો પાછો એમની જોડે હિસાબ ચાલુ રહે એટલે ફરી પાછા ભેગા થઈશું આપણે. તો હવે છૂટવાનું કે પછી ભેગું થવાનું? છૂટવાનું. અને દાદા ભગવાન શું કહેતા હતા, એક વખત મનથી અથડાયો ને એટલે અત્યારે લાખ રૂપિયા વધારે કહેવાય કે કરોડ રૂપિયા વધારે કહેવાય? કરોડ. હા, તો કે એક વખત મનથી અથડાવો ને એટલે 1 કરોડ રૂપિયાનું નુકસાન થઈ જાય આપણને. એ તો પોસાય ને આપણને. એ તો પોસાય ને, આપણી પાસે બહુ કરોડ રૂપિયા ભેગા છે, કરેલા છે સંતોષ કાકા. રાઈટ શિરિયા? ના. તમારા બેંકમાં નથી કરોડ રૂપિયા? ના. પણ ના. અને આ બધા પૈસા આજે એક વખત અથડામણ કરીએ અને આ 1 કરોડ રૂપિયાનું નુકસાન થાય એટલે કઈ જગ્યાએથી ચૂકવાય? એ ખબર છે? હે પર્વ? ક્યાંથી ચૂકવાય?
પપ્પાને કહેવાનું ચૂકવી દો. તો કે આપણને ના. અત્યારે આપણને 2 પગ 2 આંખ 2 હાથ મળ્યા છે ને, હા. એટલે એને શું કહેવાય? મનુષ્ય કહેવાય ને. હા. એટલે કે મનુષ્યની આપણે જે કમાણી કરી હોય ને એ કમાણીમાંથી જાય. એટલે પછી મનુષ્યની કમાણી જતી રહે બધી, તો શું થાય? મનુષ્ય ના રહે. મનુષ્ય ના રહીએ તો પછી ક્યાં જવાનું થાય? 4 પગે. વેરી હા, ગુડ. એટલે કે આપણે અથડાઈએ ને એનું આટલું બધું નુકસાન છે. એક તો મનુષ્ય જન્મે ખોવો પડે, પાછું જેનું વાણી વર્તન આપણને નથી ગમતું એની જોડે હિસાબ ચાલુ રહે, એટલે પાછો એ હિસાબે આપણે ચૂકવવા આવવું પડે. કેટલું બધું નુકસાન. અને એક વખત મનથી અથડામણ કરીએ એટલે અંદર કેટલાય જીવોની હિંસા થઈ જાય. એ જીવોની હિંસા થાય એટલે પછી શરીર ઉપર રોગ આવે. એટલે શરીર ઉપર રોગ આવે તો સારું ને, પછી ડોક્ટર એડમિટ કરે, ઇન્જેક્શનો મારે, બાટલો ચડાવે, તો સારું ને તો બધું. ના. કે મનથી હિંસા બહુ ડેન્જર કીધી દાદા ભગવાને. એટલે મનથી તો ક્યારેય અથડાવાય નહીં. એટલે આટલું ધ્યાન રાખવાનું. એનો ઉપાય શું? હમ એનો ઉપાય કરવો પડે ને. વિચાર તો આવે. પણ એ તો ઉપાય એ લોકોને જોઈતો નથી, તો પછી હું એમના વતી પૂછું છું. શ્રેયા, ઉપાય જોઈએ છે કે નથી જોતું? જોઈએ છે. તો પૂછો. હા, તો કે પહેલા સૌથી પહેલા તો મનમાં કોઈની માટે પણ અવળો વિચાર નેગેટિવ આવે કે અંદર જે પણ ઊભું થાય ને, એટલે તરત આપણે એને કહેવાનું, મન જોડે વાત કરવાની કે ભાઈ કેટલી પુણ્ય કરી છે ત્યારે આ મનુષ્યનો જન્મ મળ્યો છે આપણને. હવે મનુષ્યનો જન્મ એ તો મોક્ષ મેળવવા માટે છે, બહુ કિંમતી છે. તો કે આ બધી અથડામણો કરીને મનુષ્યનો જન્મ વેડફવો છે? એવી રીતના એને વાત કરવાની. પછી જેની માટે પણ નેગેટિવ વિચાર આવે કે અથડામણ થતી હોય નેગેટિવ, તો કે એની અંદર રહેલા ભગવાન જોડે માફી માંગવી પડે. દાદા ભગવાનની સાક્ષીએ એ દાદા ભગવાન એમની માટે મને આવો વિચાર આવ્યો, આવો અથડામણ થઈ ગઈ અંદર મને, તો કે દાદા ભગવાન એમની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન પાસે હું આપની સાક્ષીએ માફી માંગુ છું. ફરીથી એવી ભૂલ ક્યારે પણ ના કરો એવી આપ મને શક્તિ આપો. એટલે કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરવા પડે, ત્યારે એમાંથી બહાર નીકળાય. જેટલું અથડામણથી નુકસાન સમજાશે ને, આ તો શું કે આપણને મનુષ્ય જન્મ અત્યારે મળ્યો છે, બધી સગવડ આપણને જોઈએ મળે છે, એટલે મનુષ્ય જન્મની કિંમત સમજાતી નથી. હોસ્પિટલમાં જાઓ ને, હોસ્પિટલની અંદર કોઈને એડમિટ કર્યા હોય જાઓ ને, તો ખબર પડે બધાને કેવી કેવી બીમારીઓ હોય છે અને કેવી કેવી રીતે બધાને રહેવું પડતું હોય છે. એ બધું જોઈએ ને તો આપણને ખબર પડે, ઓ આ મનથી અથડાયેલા હોઈએ તો આવું પરિણામ આવે છે. કેન્સર સાંભળ્યું છે? કેન્સર હે એ મનથી બહુ જ અથડાય ને, મનથી બહુ જ અથડાય કરે ને, એટલે કે એનાથી મોટી હિંસા ઊભી થાય ને, એના જીવાણુઓ પછી મરી જાય. સારા જીવાણુ અંદર જે હોય એ મરતા જાય અને કેન્સર થતું જાય. પછી એ કેન્સર રૂપે શરીર ઉપર બહાર રોગ આવે. એટલે મનથી હિંસા કરે ને એના બહુ ડેન્જર રોગો થાય એનાથી. એ તો ભોગવવું પડે, શરીરને બધું ભોગવવું પડે, અને જોડે પાછું હિસાબ તો ઉભો ને ઉભો જ રહ્યો. માફી નથી માંગી એટલે પાછું એ ચૂકવવા આવવું પડે.
એટલે બબ્બે લોસ. એટલે આપણે આ સમજ જેમ જેમ જોઈએ ને બીજાની તકલીફ આપણે જોઈએ ને એટલે એના ઉપરથી ખબર પડે આપણને. આપણે કોઈને કહેવા નથી જવાનું, પણ એક વખત હોસ્પિટલમાં આટો મારીએ ને તો આપણને ખબર પડે ઓ કેવા કેવા રોગો છે બધાને. ખ્યાલ આવ્યો? એટલે કે આ બધું જોઈએ ને એટલે ખબર પડે કે મનથી તો ક્યારેય અથડાવું ના જોઈએ. એક વખત બોલી જવાશે ને તો 2 જણ ટોકવા વાળા મળી જશે. સંતોષ આનંદજી, તમે ક્યારે હોસ્પિટલમાં ગયા? હું હું ગયો તો બેનને જયારે ટ્રીટમેન્ટ ચાલતી હતી ને કેન્સરની ત્યારે હોસ્પિટલમાં હતો. 1 વર્ષ આખું ઘર હોસ્પિટલ થયું. અત્યારે મમ્મી જોડે છે. માય ગોડ. એટલે સિવિલ હોસ્પિટલમાં જયારે બેનને એડમિટ કરતા હતા ને ત્યારે તો જે કેસો જોઈએ ઓહો, એવું થઈ જાય કે આ કેમનું બધા ભોગવટા ભોગવે છે. રાઈટ, કન્ટિન્યુ, સોરી. એટલે આ મનથી ઇન્સાને એટલે બહુ ડેન્જર કીધી દાદા ભગવાને. ખ્યાલ આવ્યો શ્રેયા? હા. પારો હા એટલે કોઈની પણ માટે અંદર મનથી અથડામણ થાય ને તો તરત માફી માંગી લેવાની. હા. મમ્મી સાથે કેમ એવું થાય છે? મમ્મી જ્યારે કઈ વસ્તુ ના પાડે તો પછી મને એમ થાય કે આવું કેમ ના પાડ્યું કરીને, કે આમાં શું ખોટું હતું. તે એટલે પૂછતી પછી નથી તું મમ્મીને? તું ના કેમ પાડે છે એમ પૂછતી નથી? ખાલી કેમ ઓકે કહ્યું. કેમ? રીઝન તો પૂછવાનું ને. તો એક એમનો વ્યૂ પોઈન્ટ આપણને ખબર પડે. તો એ ના પાડે અને આપણે પૂછીએ ને રીઝન, તો કે કેમ ના પાડો છો મને સમજાવો. અને જો સમજાવે ને તો પછી આપણને એક્ઝેક્ટ ખબર પડે સિચ્યુએશન ને બધું. એટલે પછી આપણને અંદર અથડામણ ઊભી ના થાય. પણ આપણે એ મમ્મીએ ના પાડી અને આપણે કુકે કહીને આગળ ગયા, પણ એ જ્યાં સુધી આપણને કેમ ના પાડી એ સમજમાં ના આવે ને ત્યાં સુધી અંદર ખૂંચ્યા રાખે. અને એ જ વસ્તુ કોઈ ફ્રેન્ડ હોય અને એની મમ્મી એને હા પાડે ને આપણી મમ્મી આપણને ના પાડે એટલે વધારે ખૂંચે કે જો એને તો એની મમ્મી તરત હા પાડી દે, તું મને કાયમ ના જ પાડ્યા રાખે છે. પણ આપણે એમનો વ્યૂ પોઈન્ટ એમની જોડેથી જાણ્યો નથી કે ના કેમ પાડે છે. એ જાણવાનું આપણે. જેટલી મર્યાદામાં એ સમજાઈ શકે એટલી મર્યાદામાં સમજાવે મમ્મી આપણને. ખ્યાલ આવે? એટલે આપણને અથડામણ થતી અટકશે એનાથી. પણ તમે ક્યાં કટકટ કરો છો, કિટકિટ કરો છો? કોણ? મમ્મી ખારા થાય ત્યારે. શું થાય? મમ્મી ખારા થાય ને ત્યારે. મમ્મી ખારા થાય ને ત્યારે. ખારા ખાય ગુસ્સો એટલે કરે ત્યારે. ખારા થાય એટલે ગુસ્સો કરે ત્યારે. કેમ? મમ્મી તો બહુ શાંત છે. મમ્મી તો બહુ ડાય છે, કેમ તારે કરવું પડે? પર હા
બધાની મમ્મીઓને ટેવ પડેલી હોય ને ગુસ્સો કરવાની કામ વગરનો, ના અને એ લોકોને કઈ ખબર જ ના પડતી હોય નહીં, ના ખાલી ખાલી આખો દિવસ આપણને બોલ્યા રાખતા હોય નહીં. ના ખબર પડે છે. કોને? બધાના હે મમ્મી. શ્રેયા? નહીં ખબર પડે છે. મમ્મીઓને ખબર જ ના પડે, એ લોકોને કરતા વધારે આપણને ખબર પડે ને નહીં. ના શ્રેયાને તો એવું છે એ મમ્મી લોકોનું આવું કામ ગુસ્સો જ કરવાનું હોય નહીં ઘરની અંદર. શ્રેયાને તો એવું છે મમ્મી આવું જ કરતી હોય. ના મમ્મી ગુસ્સો કરતી હોય તો આપણે ફાયદા માટે કરતી હોય કે આપણને નુકસાન થાય એની માટે કરતા હોય? ફાયદા માટે. મેડમ મમ્મી ગુસ્સો કરતી હોય તો આપણને પડવા ના દે એની માટે ગુસ્સો કરતી હોય કે આપણે પડવું હોય એટલે ગુસ્સો કરતી હોય? પડવા ના દે. પડવા ના દે એની માટે ગુસ્સો કરતી હોય. તો પછી આપણે થેન્ક યુ ના કહેવું જોઈએ મમ્મીને? હમ. મમ્મી જેટલી વાર ગુસ્સો કરે ને એટલી વાર મમ્મીને આપણે થેન્ક યુ કહેવાનું કે મમ્મી તે મને ખબર નથી પડતી તે મને સમજાવ્યું એટલે થેન્ક યુ. શું કહેવાનું? થેન્ક યુ. થેન્ક યુ. હા, કે મને આજે પડતી અટકાઈ તે એટલે થેન્ક યુ. કેટલી વખત થેન્ક યુ બોલાશે દિવસમાં? કે વાર નહીં. મમ્મીને કોઈ થેન્ક યુ કહેવાય? કહેવાય. કહેવાય. કેટલી વાર કહેવાય છે કહેજો પછી મને. હો હા. એ સારું. કાલે હોમવર્ક મમ્મીને કેટલી વાર થેન્ક યુ કહ્યું? તો હવે આ હોમવર્ક આપ્યું એટલે શ્રેયા દીદી નહીં આવે કાલે. ના ના તો કાલે હું અને ફ્રી પર છું. વે ગુમ થઈ જાય છે આજકાલ, દરરોજના નથી આવતો. પર તારી એક્ઝામ ક્યારે શરૂ થવાની? 18 માર્ચ. 18 હા. નેક્સ્ટ વીક પછી હા. શ્રેયા 26 માર્ચ. એક્ઝામ વખતે આવવાના કે સત્સંગ બંધ કરવાનો? ના આવીશ. ના આવીશ. એ ગુડ એન્સર. ના આવીશ. અરે હા આવીશ. પણ આવીશ. તો એક દિવસ આવે છે બીજે દિવસ નથી આવતો તું. એવું છે તાર ઓલ્ટરનેટ દિવસ કરવાના? ઓકે ચલો કાલ વેરી તો ગુડ. મેચ હતી ને, કાલ તો મેચ હતી પછી કેમ નો આવે પર્વ? મેચ કોણે જોઈ હતી? મેં. ઓહ શ્રેયા તને ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં? ના પણ જોઈ લઉં કોક વાર. કોની સાથે? મમ્મી પપ્પા. ઓહ વેરી ગુડ. પછી ઇન્ટરેસ્ટ પછી નહેરુનગર ફરવા નીકળી હતી? ના નથી નીકળી? આટલું બધું ક્રાઉડ હતું ને, ફટાકડા ફૂટતા હતા ને. ના ઇન્ટરેસ્ટ રાખવાનો. ખબર છે લેડીઝ ટીમ પણ હોય છે એટલે ખબર છે? હે હા હા તો હા ઇન્ટરેસ્ટ રાખવાનો. પણ તું અત્યારે ચાલે જ છે એ લોકો WPL વુમન રાઈટ પ્રીમિયર લીગ ચાલે જ છે. નહીં હમણાં ઇન્ડિયાની લેડીઝ કંઈક ન્યુઝીલેન્ડ કે ત્યાં બહાર ગઈ છે. ના એ જીતી ના ગયા. અત્યારે WPL ચાલે, જેમ IPL આવી ચાલે ગઈ છે છે ને. જીતીને આવી ગઈ. હા, હવે WPL ચાલે છે, વુમન પ્રીમિયર લીગ. ઓકે ઓકે. પણ તું ક્રિકેટ રમે છે? હા. વેરી ગુડ. ચાલો ઓકે. તો કાલનું હોમવર્ક મમ્મીને કેટલી વાર થેન્ક યુ કહ્યું? ઓકે. અને બન્યું તે ન્યાય. ઓહ એ સાથે જ છે. મમ્મી કે બન્યું હોય તો ન્યાય જ હોય. ચાલો ઓકે. જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય
પર ભૂલમાંથી આવી જાજે કાલે તું